નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ડૉક્ટર આર બાલાસુબ્રમણ્યમ દ્વારા લખાયેલ પુસ્તક પાવર વિધિન ધ લીડરશિપ લેગેસી ઓફ નરેન્દ્ર મોદી, જે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીના લાંબા જાહેર જીવન દરમિયાન વહીવટી કુશળતાનું વિશ્લેષણ છે। આ પુસ્તક આધારિત પરિસંવાદ કાર્યક્રમનું આયોજન વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી હેમંતભાઈ કંસારાના અધ્યક્ષ સ્થાને કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે બરોડાના પૂર્વ સાંસદ શ્રીમતી રાંજનબેન ભટ્ટ, ગુજરાત સરકારના નાણાં, ઉર્જા, પેટ્રોકેમિકલ્સ વિભાગના કેબિનેટ મંત્રી આદરણીય શ્રી કનુભાઈ દેસાઈ ઉપસ્થિત રહ્યા હતા। પ્રબુદ્ધ સંમેલનમાં જિલ્લા પ્રમુખ શ્રી હેમંતભાઈ કંસારાએ સ્વાગત સંબોધન કર્યું હતું। શ્રીમતી રંજનબેન ભટ્ટ અને નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈજીએ પ્રબુદ્ધ સંમેલનમાં હાજર લોકોને પુસ્તક આધારિત વક્તવ્ય આપ્યું હતું। કાર્યક્રમમાં દક્ષિણ ઝોનના સહ સંયોજક જગદીશભાઈ પારેખ, વલસાડ જિલ્લાના મહામંત્રીશ્રીઓ શ્રી સલ્પેશભાઈ દેસાઈ, શ્રી કમલેશભાઈ પટેલ, શ્રી મહેન્દ્રભાઈ ચૌધરી, જિલ્લા ભાજપના ઉપપ્રમુખશ્રીઓ શ્રી રાજનારાયણ તિવારી, શ્રી જીતેશભાઈ પટેલ વગેરે અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। કોઈ સામાન્ય માણસના ગજાની વાત નથી અને કાર્ય એક દેવી કાર્ય કરવા માટે જે તે દેવી પુરુષનો અવતરણ થાય છે। આપણને જે એક સ્મરણ અવસર પ્રાપ્ત થયો છે એ અવસરને આપણે પ્રાપ્ત કરીએ। નરેન્દ્રભાઈ મોદીએ જે વિકસિત ભારતની કલ્પના કરી છે અને આવનારા 2047 ની અંદર ભારત એક વિકસિત રાષ્ટ્ર બનવાનું છે। ગુજરાતના ઝોનના સંયોજક એવા શ્રી જગદીશભાઈ પાલે જે ચાલે છે એ સેવા પખવાડિયાના આપણા ઝોનના સંયોજક છે જગદીશભાઈ પાલે અને નરેન્દ્રભાઈના જીવન ચરિત્રની અંદરથી પણ કઈક વાત આપણા અંદર પર ઉતારીને એમના જીવન ચરિત્રની અંદરથી પણ જે આપણને ગમતી વાત હોય અસ્તુ ભારત માતા કી જય। આજના પ્રબુદ્ધ भारत माता की वंदे मातरम। धन्यवाद। देशना वडाप्रधान અને આપણા ગુજરાતના પ્રમુખના પુત્ર આદરણીય નરેન્દ્રભાઈ મોદીજીના જીવન પર લખાયેલી બુક અને એના માટે મારે જે કંઈ વાત કહેવાની છે આજે હું ખૂબ નાની કહેવાઉં એક કાર્યકર્તા તરીકે, પરંતુ જે બુકમાં લખાયું છે એની થોડી સંક્ષિપ્ત એ આજના આ વલસાડ જિલ્લાનું તાપી અને તાપી પણ આપણા વાપી અને વાપી પણ આપણા ભાઈ બેઠા છે અહીંયા। તમે બધા નસીબદાર છો કે કનુભાઈ કેબિનેટ મિનિસ્ટર અને વાપીને મહાનગરપાલિકા તરીકે પણ જાહેર કરાવે એટલે વિચાર કરો કે વિકાસની કેડી કેવી હોવી જોઈએ। પછી બરોડા ભાજપના પ્રમુખ થયા, પછી 2 વાર સાંસદ થયા અને સંસદમાં પણ સૌથી વધુ બહુમતીએ એમણે સંસદનું પદ સંભાળ્યું છે। આપણા વલસાડ જગદીશભાઈ, આપણા મહામંત્રીશ્રીઓ સિદ્ધેશભાઈ, મહેન્દ્રભાઈ, કમલેશભાઈ, શહેરના પ્રમુખ સતીશ, આપણે આ પુસ્તકમાં જે કંઈ પણ સબ્જેક્ટ કે નરેન્દ્રભાઈનું જીવન ચરિત્ર લખાયેલું છે એની વાત કરવાના છે, પરંતુ આપણને બધાને ગૌરવ થાય એવી વાત એ છે કે નરેન્દ્રભાઈ આપણા ગુજરાતના છે।